વેલકમ બેક. સીધો સંવાદમાં વાત કરી રહ્યા હતા નવરાત્રિ કે મેઘરાત્રિ, કેમ કે આગાહીકારોએ આગાહી કરી છે અને આ આગાહી ક્યાંક ચિંતાજનક છે, એટલે ક્યાંક આ મુદ્દા ઉપર વાત આપણે ચોક્કસથી કરવી પડે. ગરબા આયોજકો છે તેમણે પણ પૂરતી તૈયારી કરી છે. આપણી સાથે તમામ ગેસ્ટ પેનલ જોડાયેલી છે. કશિશ, વૈભવભાઈ, હાર્દિકભાઈ, કૌશિકભાઈ, આપ તમામનું ફરી એકવાર સ્વાગત છે. ચર્ચા આગળ વધારીશું. હવે એક બીજા પાસા ઉપર પણ આપણે વાત કરીએ. હાર્દિકભાઈ, સૌપ્રથમ આપને પૂછવા માંગુ છું, ગરબા આયોજનને લઈ તમે જણાવ્યું પહેલા કે તમામ સેફટીને લઈને પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ પહેલા પણ વરસાદ પડ્યો, હમણાં 2 દિવસ પહેલા પણ સ્થિતિ ક્યાંક થોડુંક મુશ્કેલી એવી આવી હશે, પરંતુ હાલ આયોજન પૂરતું થઈ ગયું છે. પરંતુ આપે ભૂતકાળમાં 1 દિવસથી પણ ઇવેન્ટ કરી હશે અને જ્યારે 9 દિવસ સૌથી લાંબો આપણો આ તહેવાર છે, 9 દિવસનું આ ઇવેન્ટનું આ મેનેજમેન્ટ, શું ટાસ્ક આવે, શું એવી મુશ્કેલીઓ પડે, શું ધ્યાન રાખવામાં આવ્યું છે એમાં? સાહેબ, 1 દિવસની ઇવેન્ટ અને 9 દિવસની ઇવેન્ટમાં ઘણો બધો ફરક હોય છે. કારણ કે 9 દિવસની ઇવેન્ટમાં 9 દિવસ, હવે આપણે કહેવાય આમ વિચારવા જઈએ તો 5 આંગળીઓ સરખી નથી હોતી. એટલે 9 દિવસ અલગ અલગ રીતના ખેલૈયાઓ આવવાના છે, જે લોકોને આપણે ભરપૂર આનંદ આપવાનો છે. પરંતુ આ આયોજન કરવા માટે અલગ અલગ વિવિધ એજન્સીઓને મળવાનું, અલગ અલગ સિંગરો જોડે વાત કરવાની, બધું ભવ્ય રીતે આયોજન કરવું પડે, જેથી કરીને કોઈ ખેલૈયાઓને કે કોઈ બીજાને તકલીફ ના થાય. એટલે આયોજન કરવામાં સૌથી મોટી તકલીફ થાય છે આ 9 દિવસનું. બીજી વસ્તુ કે આનું મેનેજમેન્ટ કરવા માટે સાહેબ બહુ લોંગ ટાઈમથી થિંકિંગ કરવું પડે, લાંબા સમયથી વિચારવું પડે છે. કારણ કે સાહેબ આ 1 દિવસનું આયોજન હોય તો ચલો સમજ્યા કે 5-6 એજન્સી થ્રુ કે કોઈ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી થ્રુ 1 દિવસની ઇવેન્ટ થઈ શકે. પણ 9 દિવસ, 9 દિવસ અલગ અલગ થીમ આપવી, જેમ કે આપણે વિચારીએ કે લોકોને અલગ અલગ રીતે આપણે એન્જોય કરાવું, તો એના માટે સાહેબ ઘણું બધું વિચારીને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. પ્લસ બીજું કે એવી જ કપરી સિચ્યુએશન આવીને ઊભી રહી જાય, જેમ કે આ 3 દિવસ પહેલા વરસાદ હતો, તો એ આયોજનની અંદર હવે આપણે જોવા જઈએ તો આપણે મોટો પ્રસંગ કરતા હોઈએ ત્યારે ઘણા બધા સ્પોન્સરો હોય છે, ઘણા બધા આપણને બીજા સમજો કે જે પાર્ટનર્સ ચેનલ્સમાં આપણી જોડે જોડાતા હોય છે, જેમ કે ફૂડ સ્ટોલ વાળા જોડાતા હોય, લોકોને ખેલૈયાઓને જમવા માટેનું બી આપણે ધ્યાન આપવું પડે. તો એ બધાની બી એક મેનેજમેન્ટ કરવું બહુ તકલીફનું કામ છે, કે જેથી કરીને કઈ રીતે પસાર થવું એના માટે અમારે વિચારવું એક સમય અઘરું પડી જાય છે સાહેબ. વૈભવભાઈ, આપની શું એવી તૈયારીઓ, કેમ કે 1 દિવસનો ટાસ્ક અને આટલા દિવસનું મેનેજમેન્ટ, અને મુશ્કેલીઓ કદાચ આવી પણ શકે અને ન પણ આવે, શું તૈયારીઓ એના ભાગ રૂપે અને શું ટાસ્ક? તો જેમ કે મારા મિત્રએ કીધું કે 9 દિવસ નવરાત્રિ એ બહુ જ એક અલગ ટાસ્ક છે. 1 દિવસનું ઇવેન્ટ હોય તો આપણે એને 5 દિવસ પહેલા તૈયારી કરીને કે 10 દિવસ પહેલા તૈયારી કરીને એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. પણ નવરાત્રિ એક એવો તહેવાર છે કે ત્યાં માત્ર ને માત્ર એન્જોયમેન્ટ નહીં, ત્યાં માતાજીની આરાધના, એટલું જ આપણું કલ્ચર, એટલા જ આપણા ગીતો અને એટલા જ ખેલૈયાઓનું મન મોહવાનું છે. તો એની તૈયારી છેલ્લા 3 મહિનાઓથી અમે, અમારા માટે, આયોજકો માટે તો નવરાત્રિ ના હોય એમ કહેવાય કે 1 મહિનાની રાત્રિ છે. કારણ કે 1 મહિના અમને જાગવું પડે છે, ત્યારે જઈને અમે ખેલૈયાઓને 9 દિવસ 10 દિવસ બહુ જ સારી રીતે એન્જોય કરાવી શકીએ છીએ. અને જેમ કે મેનેજમેન્ટની વાત કરી તો મેનેજમેન્ટ ડેફિનેટલી ટફ હોય છે, કારણ કે દિવસે પણ જાગવું પડે છે અને રાત્રે પણ જાગવું પડે છે. એક હ્યુમનની જે કેપેસિટી છે એના કરતાં ઘણું એક્સટેન્ડ કરીને બધાને, કોઈને હર્ટ ના થાય, બધાને સારી રીતે અમે ટ્રીટ કરી શકીએ, સારી રીતે મનાવી શકીએ, માન આપી શકીએ, અને બધું મેનેજ કરવું ઘણું મુશ્કેલ હોય છે. પણ જેમ માં જગદંબાનો આશીર્વાદ હોય છે અને ખેલૈયાઓનો સાથ હોય છે, તો બધું એ સરળ બનાવવા બેઠી છે. તો એ ચોક્કસથી ખેલૈયાઓની પણ આટલા સમયથી ભલે એવું લાગતું હોય મહેનત કરી રહ્યા હોય, આયોજકોની પણ તેટલા દિવસની હોય છે. કૌશિકભાઈ પાસેથી પણ જાણીશું, આપને એવું થતું હોય કે ગાયક કલાકાર છે એ જ દિવસે આવી ગયા, ચલો આ દિવસે પ્રોગ્રામ છે. કૌશિકભાઈ, કેટલા દિવસની મહેનત હોય છે આમાં, આપ પણ જણાવો, કેમ કે ઘણો એવો સમય લાગે છે. આપ પણ આજે આ સ્તર ઉપર ગાયક કલાકાર તરીકે આપ પહોંચ્યા છો, આપ ખરેખર રૂબરૂ અંતર આત્માથી એ જાણતા હશો કેટલી મહેનત, કેટલી મુશ્કેલીઓ આવી. શું કહેવા માંગશો? કેમ કે ટાસ્ક, મુશ્કેલીઓ તો આવતી રહે છે, પરંતુ કેટલો સમય લાગે છે એ એક્સપિરિયન્સ પણ શેર કરજો. મહેનત તો દરેક વ્યક્તિ કરતા હોય છે અને કરતા રહે છે, પણ અત્યારની નવી જે જનરેશન છે ગુજરાતની, એ ગુજરાતી ગીતો ઉપર, મતલબ પહેલાં
વચ્ચે એવો થોડો માહોલ આવ્યો હતો કે દેશી ગીતો નહોતા ચાલતા, પણ અત્યારે બધી પબ્લિક યંગ જનરેશન ખાસ કરીને દરેક કલાકારને અત્યારે એક્સેપ્ટ કરે છે અને કલાકારો પણ નવા નવા સોંગો લાવે છે. અને જૂના લોકગીતો જે છે આપણા ભાતીગળ ગીતો, લોકગીતો, માતાજીના ગરબા, એ પણ અત્યારની નવી યંગ જનરેશન એ ખૂબ નિહાળી રહી છે. એટલે કહેવાનો મતલબ કે મહેનત દરેક વ્યક્તિ કરે છે અને દરેક સંઘર્ષ કર્યા વગર કંઈ મળતું નથી. પણ હાલની જે જનરેશન છે દરેક લોકગીત હોય કે માતાજીના ગીતો હોય કે ભક્તિભાવવાળા ગીતો હોય, દરેક દેશી ગીત હોય કે અર્બન હોય કે હિન્દી ગીત હોય, મતલબ અત્યારની જનરેશન દરેક વસ્તુ એક્સેપ્ટ કરે છે એમ. કૌશિકભાઈ, ખૂબ જ સરસ વાત કરી. અત્યારની યંગ જનરેશન એક્સેપ્ટ કરે છે આ વસ્તુ, કેમ કે ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની પણ જે વાત કરીએ આપણે, જે પ્રમાણે ગ્રો કરી રહ્યું છે, લોકો પણ એ અત્યારે સાંભળી રહ્યા છે આ ગુજરાતી ગીતો. કેમ કે અન્ય આપણે ઇન્ડસ્ટ્રીની આપણે ક્યાંક વાત કરીએ કે ભલે એક્ટિંગની ફિલ્ડની વાત આવી જાય, ડાન્સ ફિલ્ડની વાત આવી જાય, ખાસ કરીને આપણે ગુજરાતમાં ગરબામાં તો આપણે આખા દેશમાં જ કે ગુજરાતના ગરબા એ વખણાય છે, પરંતુ ગુજરાતી હવે મ્યુઝિક છે તે પણ એટલું આગળ હવે વધી રહ્યું છે. ખાસ કરીને હું મારા મતલબ માને પ્રમાણે હું જૂના જે લોકગીતો છે એ પબ્લિકને અત્યારે નવા મ્યુઝિકની અંદર નવા સિંગરો ગાય તો એ પબ્લિકની અંદર ખૂબ મતલબ ગમે છે અને નવો ટ્રેન્ડ એક ઊભો થયો છે. જેમ કે લોકગીતો આપણા જૂના જે છે એ તો સોનું જ છે, અત્યારે નવા ગમે એટલા ગીતો ગાય, પણ જે જૂની વસ્તુને નવા મ્યુઝિક સાથે નવા સિંગર ગાય તો એ વધારે એક્સેપ્ટ કરે છે. જેમ કે હમણાં મારું કપડાં મેચિંગ, મનડા મેચિંગ, તો એ પણ એક જૂના ઢાળ ઉપર ગીત હતું. પછી હમણાં એક ગીત આવ્યું હતું મારું 10-15 દિવસ પહેલાં, ઓ તારી ચણિયા ચોળીની કોરે છુપાયેલ પાયલથી, એ તારા પાયલથી હું રે થયો ઘાયલ. તો આ બધા ગીતો જે છે એ બધા જૂના રાગ ઉપર, જૂના લોકગીતો હતા એના રાગ પર અમે નવા શબ્દ સેટ કરી અને ગાયા છે અને ગુજરાતની જનતાએ ખૂબ વધાયા છે. અને જૂના જે ગીતો છે એ સોનું છે આપણા માટે. અને એની અંદર સમજો કે જૂના ઢાળની અંદર નવા શબ્દો સેટ કરી અને બધા સિંગરો નવા મારા જેવા ઘણા બધા સિંગરો ગાય છે અને પબ્લિક એને ખૂબ એક્સેપ્ટ કરે છે. અને યંગ જનરેશન ખાસ કરીને એની ઉપર રીલ્સો બનાવતી હોય છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ પબ્લિકનો પ્રેમ મળતો રહે છે. અને જૂના જે ગીતો છે આપણા માતાજીના ગીતો, ગરબા છે, લોકગીતો છે, માતું 14 ભુવનમાં રહેતી, ઉડણમાં આબ લેતી, છોરુડાને ખમા કેતી રે મોગલ માડી, બાલુડાને ખમા કેતી મારી મોગલ માડી, લળી લળી પાય લાગુ, એ દયાળી દયા માંગુ મારી મોગલ માડી. એટલે અત્યારની જનરેશન છે એ જૂના ગીતો ઉપર વધારે ધ્યાન આપે છે અને ચાલે જ છે એમ. ચોક્કસથી ખૂબ જ સરસ લોકગીતની વાત કરી રહ્યા હતા. કૃષ્ણભાઈ, આપને પૂછવું છે કેટલા દિવસની તૈયારી, અને ખાસ આપણે આ લોકગીતની જે વાત કરી રહ્યા છે, અત્યારે ટ્રેન્ડ તો ઘણું થઈ રહ્યું છે ગુજરાતી મ્યુઝિકમાં પણ, ઘણા અવનવા એવા ડીજે બોલિવૂડના પણ કેટલીક એવી મ્યુઝિક ટ્યુન્સ હોય તેને લઈને આવતા હોય છે, એવા ગરબાઓ, એવા ગુજરાતી સોંગ્સ પણ અત્યારે જે હાલ ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે, આપના મતે શું કહેશો તે મામલે? યસ, બિલકુલ. જો ગરબા એક એવી વસ્તુ છે કે કોઈ પણ લોકગીત, જેમ આપણે કહ્યું કે એક આપણા દિલથી જોડાય, કે આપણે દિલથી એની સાથે સંકળાયેલા છીએ અને ક્યાંક ને ક્યાંક એ આપણી સંસ્કૃતિને પણ આગળ લઈ જતું હોય છે. અને ગુજરાત ફોર્ચ્યુનેટલી અહીંયા ગુજરાતીઓ એટલા સરસ મજાના છે કે તે તેમના જે ગુજરાતની શાન છે ગરબાને એટલો જ પ્રેમ કરે છે. અને એવું નથી અહીંયા કે ખાલી 80 કે 90 વર્ષના લોકો હજુ એ વસ્તુને ફોલો કરી રહ્યા છે, બટ ગરબા એક એવી વસ્તુ છે કે યંગ જનરેશન પણ એને દિલથી એક અપનાવી લીધું છે. અને જ્યારે સંસ્કૃતિ કે કલ્ચરને આટલી વેલ્યુ કે ઇમ્પોર્ટન્સ મળતું હોય છે, અને એ બહુ જ મોટી વાત છે. અને એમાં સૌથી મોટો ફાળો છે આપણા ગુજરાતની જે પણ પોપ્યુલેશન છે, અહીંયાના જે સિટીઝન્સ છે એમના માટે. કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે મ્યુઝિક એક એવી વસ્તુ છે, એઝ અ પ્લેબેક સિંગર હું પણ ક્યારેક ગાવા જતી હોઉં કે કમ્પોઝર પાસે જતી હોઉં તો એ જ કે અત્યારે આવી રીતનું મ્યુઝિક ટ્રેન્ડિંગ છે, અત્યારે આ ટ્રેન્ડમાં છે, અત્યારે આપણે આવું કંઈક નવું કરવું જોઈએ. ઓફકોર્સ આપણે સંગીતની જર્ની, સંગીત એવી વસ્તુ છે જેમાં આવનવા દિવસે કંઈક ને કંઈક નવું આવતું જ રહેતું હોય છે. પણ એની સાથે જ્યારે તમે તમારું બેઝ, તમારું રૂટ્સ એટલે કે તમારું કલ્ચર, તમારી સંસ્કૃતિને ક્યાંક જો આગળ લઈ જતા હો, અને ગરબા એવી વસ્તુ છે કે વર્ષોથી ગુજરાતના નામ સાથે જોડાયેલી છે, અને હું ખૂબ જ ગર્વ મહેસૂસ કરું છું કે હું એક ગુજરાતી છું. અને એઝ અ ગુજરાતી ગરબાનું એક આટલી સરસ મજાની ભેટ મને મળી છે, એક મ્યુઝિશિયન તરીકે અને એક એક્ટ્રેસ તરીકે પણ, કે હું ગરબા રમી શકું છું, ગરબા ગાઈ શકું છું. અને અત્યારે પણ લોકો ગરબાને ખૂબ જ પ્રેમ કરે છે. તો બસ આ 9 દિવસ તમે જોશો, હું અલગ અલગ ગુજરાતભરમાં ફરવાની છું, દીવ લઈ
લઈ લો, સોમનાથ લઈ લો, મહેસાણા, મારી એક ટૂર રહેવાની છે ગરબાની. અને એમાં આવી રીતે જ ગુજરાતીઓને મળીશ, આપણે પ્રેમ શેર કરીશું, આપણા કલ્ચરને અને સંસ્કૃતિને આગળ લઈ જઈએ છીએ. તો ગર્વથી ગુજરાતી. કશિશબેન, તમામ ગુજરાતીઓને આ એક અંદરથી એવું હોય કે ના, આપણે નવરાત્રિની રાહ જોતા હોઈએ અને હજુ પણ હું પણ પોતે આવી ગયો એમાં કે ક્યાંક આપણે આ તહેવારની ઉજવણીને લઈને એટલી આશા. પરંતુ કશિશભાઈ, આપનું શું પ્લાનિંગ છે? શું વિશેષ તૈયારીઓ કરી છે આપે? કેમ કે ચણિયાચોરીથી લઈને કોસ્ચ્યુમથી લઈને આપણે તમામ કોસ્મેટિક, શું એવી વિશેષ તૈયારીઓ કરી છે આ વખતે? બિલકુલ, આ વખતે 9 દિવસ મેં કન્સેપ્ટ એવું વિચાર્યો છે કે આપણે બેક ટુ ધ રૂટ્સ જઈએ, કે આપણે 9 દિવસ નવરંગ, એટલે કે 9 અલગ અલગ ઇમોશન્સ એક્સપ્રેસ થતા હોય એવી રીતનું હું ગેટઅપ કરવાની છું. તો ફર્સ્ટ ડેના હું એવું એક્સપ્રેસ કરીશ કે આ શ્રૃંગાર રસ છે, કારણ કે હું એક્ટર પણ છું. તો એક નવરસની થીમ સાથેની સાથે 9 દિવસ અલગ અલગ 9 કલરના ચણિયા ચોલી પહેરીશ અને એમાં 9 દિવસ અલગ જગ્યાએ મારી ટૂર રહેવાની છે. સૌ પ્રથમ અમદાવાદથી શરૂ કરીશ, પછી મહેસાણામાં ફરવાનું છે, પાટણ, દીવ, સોમનાથ, અને પછી મુંબઈમાં મારી આખી ટૂર જે જવાની છે, મને બોલાવી છે એ લોકોએ ખૂબ જ પ્રેમથી, ત્યાં આગળ એન્ડ થશે. અને હું ત્યાંના લોકોને અલગ અલગ જગ્યાએ જવાની ખુશીની વાત એ છે કે તમે દરેક જગ્યાએ જાઓ ત્યાં તમને એક ડિફરન્ટ સ્ટાઇલના ગરબા જોવા મળશે. દરેક જગ્યાએ જાઓ ત્યાં તેમનું પોતાનું ગરબાને લઈને એક મ્યુઝિકલી કે ઢોલ કે તાલ તરીકે એક નવું સરસ મજાનું કલ્ચર જોવા મળતું હોય છે. અને સૌથી વધારે હું એઝ એન એક્ટર એ જ ખુશી મહેસૂસ કરું છું કે આ 9 દિવસ હું અલગ અલગ ટાઈપના ગરબા રમીશ. 3 તાલ હોય કે પછી ક્યાંક હીંચ લેતા હોય કે પછી દાહોદ બાજુ જાઉં તો ત્યાં ટીમલી ચાલતું હોય છે. તો સરસ મજાના અલગ અલગ સ્ટાઇલના ગરબા રમીશ અને ખૂબ જ એન્જોય કરવાની છું. અને તૈયારી એકદમ જોરદાર છે. તમે લોકો આઉટફિટ્સ, જ્વેલરીથી લઈને અલગ અલગ જગ્યાએ જવાની છું અને 9 રસ કે 9 રંગ અને 9 દિવસ આ રીતે સેલિબ્રેટ કરવાની છું. કૌશિકભાઈ, આપની શું તૈયારી છે આ 9 દિવસ લઈ? અલગ અલગ શું એવું પ્લાનિંગ કરી રાખ્યું છે પહેલેથી? પ્લાનિંગમાં ખાસ તો 1 થી 4 નોરતા મારા પાર્ટી પ્લોટમાં છે અને અમદાવાદમાં જ છે. પછી અલગ અલગ છે, ધારો કે ગાંધીનગર છે, શહેરા છે, વેરાવળ છે, એટલે અલગ અલગ જગ્યાએ પ્રોગ્રામ છે. એટલે અમદાવાદ છે તો અમદાવાદની અંદર મતલબ દરેક કલેક્શન ગવાતું હોય છે અને પબ્લિકને એ પ્રમાણે આપણે પીરસવું પણ પડતું હોય છે. અને ગામડાની અંદર જઈએ તો ગામડામાં લોકગીતો સંસ્કૃતિ મુજબ, શહેરની અંદર થોડું અલગ ટાઈપનું, મતલબ હિન્દી સોંગથી માંડીને કે અત્યારે જે ટ્રેન્ડિંગ ગીતો ચાલતા હોય, એટલે તૈયારી ખૂબ સારી એવી છે. અને આ વર્ષે બસ ખાલી વરસાદ ના આવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. બાકી ખૂબ સારી તૈયારી છે અને પબ્લિકને ખૂબ એન્જોય કરાવીશું એમ. કૌશિકભાઈ, હજુ પણ આ પહેલાં તમે એક જે મુદ્દા ઉપર વાત કરી, આપણે લોકગીતની વાત કરી. આપની કરિયરની જ્યાંથી શરૂઆત થઈ હતી, આપના મુખેથી જ આ વાત સાંભળેલી છે મેં પણ, લોકગીતો જે લોકોએ નહોતા સાંભળ્યા એ આજના યુવાનો સુધી પહોંચ્યા છે. અને એનું કારણ છે કે આપણે ગરબા છે તે પણ આપણે એ સ્તર સુધી આપણે લઈ જઈ શકીએ છીએ. હાલની વાત કરીએ, આપણે ઘણા એવા સોંગ જોયા કે એમાં બોલિવૂડનું ક્યાંક એવું ઢળપણ આવી જતું હોય, તેનો આપણે ક્યાંક એનો પ્રકાશ આપણે એવો જોતા હોઈએ, એનું ટ્યુનિંગ લઈ લઈએ. ટૂંકમાં આપણે ઓવરઓલ જોવા જઈએ તો ક્યાંક ડીજે ને આ બધું ક્યાંક અહીં ગરબા આપણા કલ્ચરમાં, આપણી સંસ્કૃતિમાં જે મિક્સઅપ જે થઈ રહ્યું છે તેને લઈને શું કહેશો આપ? ખાસ કરીને કે હું મારી વાત કરું તો મેં જેટલા પણ જૂના લોકગીતો ગાયા છે, 30-35 વર્ષ જૂના, એ બધા પબ્લિકને ખૂબ ગમ્યા છે અને એની ઉપર ખૂબ રીલ્સો બનાવી છે અને પબ્લિક આજ પણ સાંભળે છે. જેમ કે વચ્ચે હમણાં એક ગીત હતું, મેં ગાયું હતું લાઈવમાં, ગોરી તારી ઊંચી રે મેડીને ઊંચા મોલ, ગોરી તારી ઊંચી રે મેડીને ઊંચા મોલ, નારે નારે હું ના આવું ગોરી તારે તોલ. એટલે પબ્લિકને જૂનું ખૂબ ગમે છે, એ વાત બરોબર છે. પણ નવું ધારો કે જૂના કમ્પોઝ ઉપર નવા શબ્દો અને કંઈક ને કંઈક અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. અને દરેક કલાકાર ગુજરાતના મતલબ સંસ્કૃતિ મુજબ આપણા ખાસ તો શબ્દને ધ્યાનમાં રાખવું પડતું હોય છે, કમ્પોઝિશન, અને એવી રીતે પબ્લિક સામે પીરસે કે બધાને ગમે અને પબ્લિક એને એક્સેપ્ટ કરે. એટલે પબ્લિક પણ ખૂબ અત્યારે ગુજરાતી સિંગરોને મહત્ત્વનું આપે છે. રહી વાત બોલિવૂડની, તો ત્યાં આગળ આખો ટ્રેન્ડ બદલાયો છે. પણ મારા માનવા પ્રમાણે ગુજરાતી ગમે એટલું કલ્ચર, ગમે તે યંગ જનરેશન બદલાઈ જાય, પણ એને જૂની વસ્તુ તમે નવા મ્યુઝિક સાથે આપશો તો ગમશે અને ગમશે જ, મારા માનવા પ્રમાણે. કશિશબેન, આપનું શું માનવું છે આ મુદ્દાને લઈને? બિલકુલ, હમણાં જ આ વર્ષે તો નવરાત્રિ આઈ થિંક
પહેલેથી જ નવરાત્રિ આપણી દેશભરમાં તો ફેમસ હતી જ, હવે દુનિયાભરમાં આખા વર્લ્ડ વાઇડ ફેમસ થઈ રહી છે. અને હમણાં જ આયુષ્માન ખુરાનાનું એક ગરબા સોંગ રિલીઝ થયું છે. તેમજ ધ્વનિ ભાનુશાલી રહેલો કે દર્શન રાવલે એવા બોલિવૂડ સિંગર પણ જ્યારે ગુજરાતની ને આપણા લિરિક્સ એ લોકો એમની રીતે ગાતા હોય છે. અને આપણા લિરિક્સને ગુજરાતની સંસ્કૃતિને ગુજરાતનું જે બેઝિક લખાણ કહીએ આપણે જૂના આપણા જે લખેલા આવેલા છે, ખૂબ જ સુંદર મજાના અમુક પોએટ્રીઝ લખેલી છે. આપણું સાહિત્ય એટલું આગળ છે ને ગુજરાતનું સાહિત્ય એટલે જેમ કૌશિકભાઈએ કહ્યું કે એ જ બધું આપણું ગોલ્ડ છે, એ આપણું ટ્રેઝર છે, આપણું જેમ્સ છે. અને એને ક્યાંક ને ક્યાંક બોલિવૂડના સિંગર પણ ગાઈ રહ્યા છે. તો આઈ થિંક આપણે આ વસ્તુના મુદ્દાને હું તો પોઝિટિવલી જોઈ રહી છું કે ગુજરાતના શબ્દો જો નેશનલ લેંગ્વેજ હિન્દીમાં ગવાઈ રહ્યા છે, ગુજરાતની જે ફિલિંગ છે એ હિન્દી સુધી પહોંચી રહી છે. ગુજરાતનું સંગીતની જે ટાઈપ છે, ગરબાની ધૂન છે, જો એ હિન્દી સંગીતને હિન્દી ઓડિયન્સને દેશભરમાં ને દુનિયાભરમાં પહોંચી રહી છે, તો આઈ થિંક એ ખૂબ જ સારી વાત છે. તો આવું મ્યુઝિકમાં આપણે ચાલતું જ રહેતું હોય છે કે અમુક ધૂન આપણે અહીંયાથી લઈ મિક્સચર ચાલતું રહેતું, પણ જ્યારે ગ્લોબલી કે નેશનલ મુદ્દા તરીકે આ વસ્તુ જોઈએ તો ગુજરાત માટે ખૂબ જ સારી વાત છે કે બોલિવૂડના સિંગર અહીંયાની ધૂન પર ને અહીંયાના લિરિક્સ ઉપર કંઈક ને કંઈક નવું બનાવતા હોય છે. એ પણ આપણા માટે અને એઝ અ મ્યુઝિશિયન મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. ચોક્કસથી વૈભવભાઈ, આપને પણ પૂછવા માંગુ છું આ મુદ્દા ઉપર આપને શું કહેવું છે? કેમ કે ટ્રેન્ડને સમજવો પડે, આપના માટે પણ આ એ ટાસ્ક એવો રહેતો હોય કે શું ચાલી રહ્યું છે, ઓડિયન્સ શું એક્સેપ્ટ કરશે એમ. હા, લોકગીતોને ગુજરાતની વાત થાય તો ગર્વથી ગુજરાતી, જેમ મેડમે કીધું અમને કે હા, એટલા માટે ગરબો એક એવી વ્યક્તિ એક એવું ફેસ્ટિવલ છે કે જેમાં નાનાથી લઈને મોટાથી લઈને બા દાદાથી લઈને નાનું છોકરું બધા એ ફેસ્ટિવલમાં સાથે એન્જોય કરે છે અને સાથે ભળે છે. અને લોકગીતોનો જે રસ છે, જે હમણાં મારા મિત્ર જે બહુ જ સરસ અત્યારે હું સાંભળતો તો એ ગાતા હતા નથી, હું તો સાંભળતો જ રહું, એટલું સરસ ગાઈ રહ્યા હતા. જે એ જ વસ્તુ છે કે એક એક વર્ડ જે માતાજીનો શ્રૃંગાર હોય છે, એમના માતાજીની નથણી, માતાજીના બાળી, માતાજીનો હાર, માતાજીની ચુંદડી, એક એક વસ્તુને જે ડિટેલમાં એ લોકો એક્સપ્લેન કરે છે, જે વ્યક્તિત્વ પોતાને એકદમ મગ્ન કરી નાખે છે. સાથે સાથે એમ નથી, મગ્ન તો કરે છે પણ ગરબાની ધૂમમાં પણ રમાડે છે. લોકગીતોની બહુ જ મહત્વતા છે અને ડેફિનેટલી જેમ જેમ કલ્ચર આગળ જતું જાય છે તેમ તેમ આપણા ભાષાને, આપણા કલ્ચરને જાળવી રાખ્યું છે અને જાળવીશું એટલા માટે. અને હું તો બહુ જ બધા જ આયોજકોને એમ જ કહેવા માંગુ છું કે આવા આયોજનો વર્ષે ને વર્ષે વધતા જાય અને વર્ષે ને વર્ષે લોકગીતોને આપણા ગુજરાતના કલ્ચરને વિશ્વભરમાં આપણે એક અમે સર્વે જાણ્યો હતો કે દર વર્ષે વધતા પ્રમાણમાં પહેલા ગુજરાતમાં થતી, અમદાવાદથી વડોદરા, વડોદરાથી ગુજરાત, ગુજરાતથી ભારત અને હવે આખા વિશ્વમાં પ્રી નવરાત્રી, પોસ્ટ નવરાત્રી પણ થવા લાગી છે. તો એવું કહેવા લાગે કે હવે નવરાત્રી 4 મહિના માટે થઈ ગઈ છે. હાર્દિકભાઈ, આપ શું કહેવા માંગશો? સાહેબ, હવે એટલું જ કહેવાનું કે સાહેબ આપણી જે નવરાત્રીનો જે ટ્રેન્ડ અત્યારે લોકો જણાવે છે, પણ પહેલાના જમાનામાં શું હતું સાહેબ, ઢોલના તાલે શેરી ગરબા ને બધું થતું હતું. શેરી ગરબા, હું નાનો હતો ત્યારે અમે શેરી ગરબા જોતા આવ્યા હતા. એ શેરી ગરબામાંથી જે કહેવાય ને સંસ્કૃતિ એક ઓછી થતી જતી હતી, લોકો શું આધુનિક ટ્રેન્ડ તરફ વળતા જતા હતા. પણ હવે શું રિવાઇઝ ટ્રેન્ડ ચાલુ થયો છે પાછો, લોકો પાછા મંડળી તરફ આવ્યા. મંડળી શું હોય, પહેલાના જમાનામાં ગામડામાં ગરબા થતા હતા એને મંડળી કહેવાતું હતું. રાત્રિ જાગો થતો હતો, ગરબા થતા હતા. બાકી આપણે શું લાસ્ટ છેલ્લા 2-3 વર્ષ પહેલા કે કોવિડ પહેલા સુધી પાર્ટી પ્લોટમાં ગયા, 12-1 વાગ્યા સુધી ગાયું, પછી ઘરે પરત પધાર્યા. પણ હવે શું મંડળી આવી, રાત્રિ જાગો આવ્યો, દેશી ઢોલના તાલે, તો એ જૂનો ટ્રેન્ડ રિવર્સ આવી રહ્યો છે, પાછો આવી રહ્યો છે. અને જેમ કે મારા પરમ મિત્ર સાહેબ છે જે કૌશિકભાઈ સાહેબ, એમણે ખૂબ જ દેશી ટ્રેન્ડિંગ ગરબા બી સારા એવા ગયા છે અને ઓલરેડી એ દેશી ગીતોને નવી રીતે રજૂઆત કર્યો છે, જેથી આપણી નવી પેઢી એ ગીતોને સમજે અને આનંદ માણે. અને જેમ કે મારા બીજા પરમ મિત્ર સાહેબ છે, એમણે બી જણાવ્યું કે આગળ વધતો ગયો છે ટ્રેન્ડ. હાલની તારીખમાં આપણા ગુજરાતી સિંગરો આપણા પ્રી નવરાત્રી પહેલા તો સાહેબ USA, કેનેડા, અત્યારે તમે જુઓ સાહેબ ખૂબ જ ટ્રેન્ડ વધ્યો. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સાહેબ તમે એ શબ્દોનો પૂરેપૂરો અત્યારે સાહેબ તમે એમ જાણો કે અનુસરવામાં આવી ગયું છે. USA માં, લંડનમાં, ઓસ્ટ્રેલિયામાં દરેક જગ્યાએ સાહેબ અત્યારે નવરાત્રીનો ખૂબ જ ટ્રેન્ડ છે અને ત્યાં બી અતિશય પબ્લિક આનંદ માણે છે સાહેબ. આપણા ખેલૈયાઓને હવે શું છે, પૂરા વિશ્વમાં આનંદ માણવા મળે છે. કૌશિકભાઈ, આપના મતે શું? કેમ કે ગરબા ક્યાંક આપણે ગરબો સમજવો હોય, એકચ્યુઅલી ગરબો શું, કેમ કે એક ઢોલનો તાલ પણ જો ક્યાંક સંભળાય, આપણું હૃદય ક્યાંક આ નાચી ઉઠવાનું, એ ગરબા આપણા મનમાં શરૂ થઈ જાય. અને દર્શક મિત્રો માટે પણ એક ચોક્કસથી માતાજીનો ગરબો સંભળાવશો.
100%. આમ તો ભાઈએ વાત કરી એમ કોરોના પછી આખો મતલબ ગુજરાતની અંદર નવરાત્રીનો આખો ટ્રેન્ડ બદલાઈ ગયો. આ મંડળી નથી તો મંડળી આવી. તો વર્ષો પહેલાં આપણા ગામડાની અંદર શેરી ગરબાની અંદર એ જે મંડળીના અત્યારે જે પ્રમાણે મંડળી અમદાવાદની અંદર શહેરી વિસ્તારની અંદર થઈ રહી છે એ જૂના પરંપરા મુજબ જઈએ તો આપણે ગામડામાં એ રીતે જ રમતા હતા. અને અત્યારે પાછું એ ટ્રેન્ડ પાછો વધારે યંગ જનરેશનને ગમવા માંડ્યો છે. પણ કહેવાનો મતલબ મેં કીધું ને કે જૂના જેટલા ગીતો છે, જૂનું આપણી બેને પણ વાત કરી કે જૂનું જે બોલિવૂડના સિંગરો જો આપણા ગુજરાતી ગીતોને આપણા શબ્દોને આટલું મહત્ત્વ આપતા હોય તો આપણે તો એક ગુજરાતી છીએ. ગુજરાતી તરીકે આપણી એટલી ફરજ છે કે આપણે જ નહીં ગઈએ તો બીજું કોણ ગાશે, અને આપણા કલ્ચરને આપણે આગળ લઈ જવાનું છે. એટલે મતલબ કે મેં તો જૂના ગીતો ગાયા છે અને પબ્લિકને ખૂબ ગમ્યા છે. જૂના ગીતો સાથે સાથે જૂના ગીતોના રાગમાં નવા શબ્દ એડ કરીને પણ ગાયા છે. જેમ કે મેં ગયા વર્ષે એક નવરાત્રિમાં ગીત બનાવ્યું હતું, હો તારા દર્શન વિના મારો દિવસ ના જાય, મારી માતા વિના મારું કોઈ નથી, તારા દર્શન વિના મારો દિવસ ન જાય, મારી અંબા વિના મારું કોઈ નથી, તારા ભરોસે માડી મારું જીવ તરસે, મારી માતા વિના મારું કોઈ નથી. એટલે આ બધી વસ્તુ રાગ જૂના છે પણ શબ્દ નવા છે એટલે પબ્લિકને ખૂબ ગમે છે. અને હું તો એવું જ માનું છું કે એક સિંગર તરીકે, ગુજરાતી સિંગર તરીકે એટલું જ કહીશ કે બોલિવૂડ લેવલે આપણા ઘણા બધા પિક્ચરોમાં આપણા ગુજરાતી ગીતો આવ્યા છે તો આપણે એનું ખાસ ધ્યાન રાખવું પડે અને આપણે ગાશું તો દુનિયા સાંભળશે. એટલે મેં તો જૂના ઘણા બધા ગીતો ગાયા છે. હમણાં એક પિક્ચરનું ગીત હતું, તારે તે ગામને સીમાડે એક દી જાડેરી જાન લઈ આવ સાઈબા. આવા બધા ઘણા બધા ગીતો ગાયા છે. અને મેં હમણાં જસવંતભાઈ ગાંગાણી જેને ગુજરાતી ઘણી બધી પિક્ચરો આપી છે એમને મને ઘણા બધા ગીતો ગવડાયા છે. એ પણ દિવાળી પછી લોન્ચ થશે અને પબ્લિકને ખૂબ ગમશે. કશિશબેન, આપને શું કહેવું છે? એક તો આ જે ગરબાની આપણે જે રાગની લઈ વાત કરી રહ્યા હતા તેને લઈને પણ, અને આવનારા દિવસોમાં પણ આપ કયા પ્રકારે જુઓ છો? બિલકુલ, જેમ કૌશિકભાઈએ પણ કહ્યું કે ગુજરાતી ફિલ્મોમાં પણ એક એક્ટર તરીકે એટલું કહીશું કે ફિલ્મોમાં પણ ક્યાંક ને ક્યાંક આપણું સંગીત, આપણા રાગ બધું ભળીને આગળ આવતું હોય છે. અને એક સરસ મજાની વાત છે કે એક આ નવરાત્રિ એટલે કે અંબિકાનો તહેવાર, અને દરેક સ્ત્રી, અત્યારે જેટલી પણ સ્ત્રી જોડાઈ છે એમને સૌ પ્રથમ કોંગ્રેચ્યુલેશન્સ. તમારી જે શક્તિ છે તમારા અંદરની, એ આ 9 દિવસ એ શક્તિને બરકરાર રાખજો. તમને ખૂબ ખૂબ વિશેષ તમારા દરેક કામ માટે. અને આ એક સ્ત્રીનો તહેવાર છે, અંબિકાનો તહેવાર છે, માતાજીનો તહેવાર છે. અને એક બહુ જ સારી વાત છે, આપણે રિજનલી, કલ્ચરલી બધી જ રીતે આ તહેવારને સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. એટલે એક સરસ મજાની ફિલ્મ ચંદા, જેમાં તમે મને ચંદા તરીકે જોશો, એમાં પણ ક્યાંક ને ક્યાંક આ જ વાત કરી છે કે ગુજરાતનું એક કલ્ચર હોય, ગુજરાતની બેન કે ગુજરાતની સ્ત્રી કઈ રીતે રહેતી હોય છે, કઈ રીતે જીવતી હોય છે. ને એમાં સરસ મજાનો ગરબો પણ ઉમેર્યો છે. અને આજે નવરાત્રિનો દિવસ છે એટલા માટે શેર કરું છું કે દરેક સ્ત્રી જે જોઈ રહી છે, તમે બધા જ માતાજીનો એક અવતાર છો. તમારામાં ક્યાંક ને ક્યાંક કોઈક શક્તિ છુપાયેલી હશે. એને બસ આ નવરાત્રિથી એવું એક પ્રણ લઈ લો કે તમારા અંદરની શક્તિને તમે બહાર કાઢશો. અને ફિલ્મ ચંદામાં પણ એ જ વાત કરી છે કે સ્ત્રીની અંદરની શક્તિ કઈ રીતે બહાર આવે છે. તો બસ નવરાત્રિમાં એટલું જ યાદ રાખજો, સૌથી ઉપર સ્ત્રી છે, આપણે માતાજીને માનતા જ હોઈએ છીએ. બસ એમને સાથે રહેજો, એ તમારી સાથે જ છે. એવરીથિંગ વિલ બી ફાઇન, ધ વર્લ્ડ ઇઝ યોર્સ એન્ડ જસ્ટ ગો ફોર ઇટ. તમારી અંદરની તાકાત અને સ્ટ્રેન્થને ચોક્કસથી બહાર કાઢજો. કૌશિકભાઈ, અંતમાં આપ પણ શું કહેશો? ખેલૈયાઓને શું કહેશો? કેમ કે માતાજીને તો આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ વરસાદ ન આવે, મુશ્કેલી ન પડે, પરંતુ ખેલૈયાઓને પણ શું કહેવા માંગશો અંતમાં? બસ ખેલૈયાને હું એટલું જ કહેવા માંગીશ કે આ વર્ષે અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે નવરાત્રિમાં વરસાદ ના આવે. અને લગભગ હવે 2 દિવસથી તો વાતાવરણ એકદમ સાફ થઈ ગયું છે એટલે લગભગ તો આવે એવું લાગતું નથી. પણ જો કે આ વર્ષે વરસાદ ના આવ્યો તો ખરેખર ગજબની ગુજરાતની અંદર નવરાત્રિ થવાની છે. વર્ષોથી આપણી પરંપરા મુજબ આ તહેવાર ઉજવાય છે ગુજરાતની અંદર ધામધૂમથી. ખેલૈયાઓ પણ ખૂબ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે નવરાત્રિ સ્ટાર્ટ થાય અને નવરાત્રિની મોજ માણીએ. આ વર્ષે પણ વરસાદ નહીં આવે તો જબરજસ્ત ગુજરાતની અંદર નહીં, દેશભરની અંદર જબરજસ્ત નવરાત્રિ થશે. અને માતાજીના ગુણગાન ગાશું, નવા ગીતો એમની સમક્ષ રજૂ કરશું પાર્ટી પ્લોટની અંદર, ગામડાની અંદર. બસ આ જ રીતે અમારો પ્રયાસ રહેશે કે પબ્લિકને કઈ રીતે અમે એન્જોય કરાવી શકીએ, મોજ માણી શકીએ. જૂના ગીતોથી લઈ અને નવા ગીતોનો ટ્રેન્ડ, હાલ જે કપડાં મેચિંગ, મનડા મેચિંગ, ચણિયા ચોળીથી માંડીને એમને બધાએ ખૂબ બધી ખરીદી પણ કરી છે, તૈયારી પણ કરી છે. બસ વરસાદ ના આવે
એવી પ્રાર્થના કરીએ. બાકી ખૂબ મોજ કરીશું એમ. વૈભવભાઈ શું કહેશો? ખેલૈયાઓને શું કહેવા માંગશો? ચિંતા કર્યા વગર આપણે ત્યાં ગરબા રમવા આવે. અરે ખેલૈયા બધા તૈયાર થઈ જાઓ. નોરતા 2024માં એસએમજી ઇવેન્ટ્સ દ્વારા આયોજિત નોરતા 2024 જીગરદાન ગઢવી 10 દિવસ જીગરદાન ગઢવીની સાથે ત્યાં આપણે ગરબાનો મોજ કરીશું. અને સાથે જેમ અત્યારે બધા કહી રહ્યા હતા કે મંડળી, તો આપણે એવું કર્યું છે કે જીગરદાન ગઢવી પછી આપણે મંડળીનું પણ સાથે સાથે આયોજન કર્યું છે. તો આખી રાત આપણે ગરબા કરવાના છીએ અને બધાને ભાવભર્યું નિમંત્રણ છે કે બધા આવો અને વગર ટેન્શને માં જગદાંબાને પ્રાર્થના કરો કે આ નવરાત્રી જેવી નવરાત્રી દર વર્ષે થાય. ખૂબ જ સરસ નવરાત્રી થવાની છે. અને હું બધાને જ કહું છું કે બસ ચણ્યાચોળી તો જીગરાએ અમને કીધું જ છે. ચણ્યાચોળી બધા એમનું બહુ સારું એવું સોંગ પણ અત્યારે રિલીઝ થયું હતું ચણ્યાચોળી. એમાં નોરતા અમારા જે ઇવેન્ટનું નામ છે એ પણ દેશી જેમ આપણે જૂનું છે, સિમ્પલ નોરતા નામ રાખ્યું હતું. કઈ ડિટેલમાં નથી, સિમ્પલ નોરતામાં બધા આવવાનું છે. હું બધાને વિનંતી કરું છું કે જલ્દથી જલ્દ આવો અને 10 દિવસ દશેરાના દિવસે પણ અમે આયોજન કર્યું છે. હાર્દિકભાઈ આપ શું કહેવા માંગશો ખેલૈયાઓને? બસ જેમ કે હવે મારા પરમ મિત્રએ જણાવ્યું, કૌશિકભાઈ સાહેબે જણાવ્યું, એ રીતે હું બી જણાવીશ કે હવે ખેલૈયાઓ જે આવો, રમો, મજા કરો, પણ પરમ દિવસની ના દેખો. આવતીકાલથી જ પધારો. અમે પ્રી નવરાત્રી બી કરી છે. આવતીકાલથી જ ખેલૈયાઓ તૈયાર થઈ જાઓ અને કાલથી જ તમે જોડાઈ જાઓ, જેથી કરીને પરમ દિવસ વરસાદ પડે તો તમને એક દિવસ ઓછો પડે એવું ના લાગવું જોઈએ. જી ચોક્કસ. સમયનો અભાવ છે. કશિશબેન, વૈભવભાઈ, હાર્દિકભાઈ, કૌશિકભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા, આપ તમામનો આભાર ખૂબ ખૂબ. અને આશા એ જ રાખીએ આપનું આયોજન પણ સફળ થાય. ખેલૈયાઓ પણ જે ક્યાંક આશા રાખીને બેઠા છે, વરસાદ ન આવે, છેલ્લા કેટલાય મહિનાઓની તૈયારી હોય, એ તૈયારી ન બગડે અને આ નવરાત્રી, આ પર્વ છે તે સફળતાપૂર્વક પાર થાય. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.